રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનું જોર વધ્યું। મોટાભાગના જિલ્લાના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો। નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર। અમદાવાદના લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રીનું ઘટતા 15.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। 3 જાન્યુઆરીથી ક્રમશઃ તાપમાન વધતા ઠંડીનું જોર ઘટશે। જામનગરના હાપા માર્કેટયાર્ડમાં નવા જીરુના પાકનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો। ભંડારિયા ગામના ખેડૂતને 1 મણ જીરુનો 25,000 ભાવ મળ્યો। હરાજીમાં 1 મણનો ભાવ ₹25,000થી વધારે મળતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર। સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડ મામલે ઈડીની મોટી કાર્યવાહી। ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ ઈડીની ટીમે ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા। તપાસમાં સામે આવ્યું કે જે રકમ નક્કી થઈ તેમાં ફેરફાર કરવામાં આવતો, સાથે જ 800 અરજીઓ ધ્યાનમાં આવી હોવાનું જણાવ્યું। ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બગદાણ આશ્રમના પીડિત સેવક નવનીત બાલધિયા સાથે મુલાકાત કરી અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। કહ્યું, પોલીસ દ્વારા ભોગ બનનારની સાચી ફરિયાદ ન લેવાઈ, પીડિતને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની સાથે હોવાનું જણાવ્યું। સોમવારે તમામ ધારાસભ્યો સાથે ગૃહ રાજ્ય પ્રધાનને રજૂઆત કરશે। બગદાણ આશ્રમના સેવક પર હુમલાની ઘટનાનો મુદ્દો કેન્દ્ર પ્રધાન નીમુબેન બાંભણિયાએ પીડિત સાથે મુલાકાત કરી। મહુવાની હનુમંત હોસ્પિટલમાં પીડિત યુવક સાથે મુલાકાત કરી। કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળશે, સમાજના આગેવાનો સીએમને રજૂઆત કરશે, નીમુબેન બાંભણિયાએ જણાવ્યું। સુરતના માંડવીમાં ધર્માંતરણ મામલે ખાનગી શાળામાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશ વસાવાની ધરપકડ। રાકેશ ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ રામજી ચૌધરીનો મનાય છે ખૂબ જ ખાસ। તે ધર્માંતરણ માટે આવતા ફંડ ખર્ચનો તમામ હિસાબ રાખતો હતો। કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું તે જવાબદારી પણ નિભાવતો। માંડવી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીમાં 4 શિક્ષક અને 1 તબીબની થઈ છે ધરપકડ। જામનગરમાં ગેરકાયદે રહેતા 5 બાંગ્લાદેશીઓ પકડાયા છે। શંકાસ્પદ હરકતના કારણે તપાસ કરાઈ હતી, ત્યારબાદ 3 મહિલા સહિત 5ની અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓની હાલમાં કરાઈ રહી છે પૂછપરછ। સુરેન્દ્રનગરના શ્રવણ ટોકીઝ નજીક મકાન ધરાશાયી થતાં 5 લોકો ફસાયા, તો ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 5 લોકોનું કર્યું છે રેસ્ક્યુ। જર્જરિત હોવા છતાં મકાનમાં રહેતા હતા લોકો। મહેસાણામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। શંકાસ્પદ પનીર ઝડપીને સેમ્પલ લેવામાં આવ્યા। દેદીયાસણ જીઆઈડીસી પાછળ આવેલી 2 ડેરીમાં તપાસ। વનસ્પતિ તેલમાંથી પનીર બનાવવામાં આવતું હોવાની શક્યતાઓ। જય મા કાળી અને નમન મિલ્ક ડેરીમાંથી શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કુલ 2,72,000નો શંકાસ્પદ પનીર અને તેલનો જથ્થો જપ્ત। વડોદરામાં એસએસજી હોસ્પિટલની ઇમારતમાં પોપડા ખર્યા। એસએસજી હોસ્પિટલની ન્યૂ સર્જિકલ બિલ્ડિંગની ઘટના। ઇમારતના C2 વોર્ડમાં છતના પોપડા ખર્યા, તો દુર્ઘટનામાં સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ। ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે સવાલ। અગાઉ પણ આ જ વોર્ડમાં છતના પોપડા પડ્યા હતા। વડોદરામાં તૂટી પડેલા ગંભીરા બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી। સમારકામની કામગીરી દરમિયાન ડામરનો કાટમાળ નીકળ્યો, તેને નદીના પાણીમાં ફેંકાઈ રહ્યો છે। બ્રિજ પરના કાટમાળને અન્ય જગ્યાએ ફેંકવાની જગ્યાએ નદીમાં જ ફેંકાઈ રહ્યો છે। અમદાવાદમાં સુભાષ અને ઇન્કમટેક્સ બાદ હવે દધીચી બ્રિજ જર્જરિત। અનેક જગ્યાઓ પર દધીચી બ્રિજ પર તૂટેલી અવસ્થામાં તે જોવા મળ્યો। એલિસ બ્રિજ, સુભાષ બ્રિજ 50 વર્ષ કરતાં વધુ ચાલ્યા, પરંતુ માત્ર 14 વર્ષ જૂના દધીચી બ્રિજ પર સળિયા નીકળી ગયા। મળતિયા કોન્ટ્રાક્ટરોના કારણે બ્રિજની આ હાલત થઈ હોવાનો આક્ષેપ। અમદાવાદના નિર્ણયનગર અંડરપાસ પાસે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો બેફામ। ટ્રાફિકની સમસ્યા નિવારવા ડિવાઈડર બનાવવાની કામગીરી થઈ રહી છે, ત્યારે ડિવાઈડર બનતા લોકો રોંગ સાઈડ જતા જોવા મળ્યા। તેઓ પોતાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। ખૂબ મોટા ટ્રાફિક જંકશન પર ટ્રાફિક પોલીસની પણ ગેરહાજરી જોવા મળી।
અમદાવાદ શહેરની સરકારી કચેરીઓમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું, જેમાં કચેરીઓના ગેટ પર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ, ગાડીઓમાં બ્લેક ફિલ્મ સહિતના મુદ્દે ચેકિંગ કરવામાં આવ્યું. હેલ્મેટ વગરના અને 4 વ્હીલમાં પણ બ્લેક ફિલ્મ હોય કે જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તો કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી. સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે સીએમને પત્ર લખી ગેરકાયદે ખનન અટકાવવા અંગે રજૂઆત કરી. ખનન અંગે યોગ્ય નિયમો સાથે મંજૂરી અપાય તેવી માંગ કરી. સાથે જ સુરક્ષિત રીતે ખનન ન થતું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે ગેરકાયદે ખનનમાં સેફટી વગર કામ થતું હોવાથી મજૂરોના મોત પણ થયાનો છે વધારો. મહેસાણામાં સીએમના કાર્યક્રમ વખતે તંત્રએ વૃક્ષારોપણનું નાટક કર્યાની ચર્ચા. ગઈકાલે મહેસાણામાં સીએમએ કર્યું હતું આઇકોનિક રોડનું લોકાર્પણ સમયે રોડ પર છોડ જોવા મળ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખાલી કુંડા જોવા મળ્યા. લોકાર્પણ કરવા સમયે આઇકોનિક રોડ પર લાગ્યા હતા છોડ. સીએમ કાર્યક્રમ પતાવીને નીકળ્યા બાદ છોડ ગાયબ. વડોદરામાં બાર એસોસિએશને હાઈકોર્ટના ફોન્ટ A4 સાઇઝના કાગળના ઉપયોગના નિર્ણય સામે હડતાળ કરી. ફોન્ટમાં એકાએક ફેરફાર થતાં સર્જાયેલી મુશ્કેલીને લઈને વકીલોએ નારાજગી દર્શાવી. વકીલોની સાથે સ્ટેનોગ્રાફરને પણ ટાઈપિંગમાં સમસ્યા થવાનો દાવો. નિર્ણયમાં ફેરફાર ન કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. અમદાવાદમાં A4 સાઇઝ કાગળના ઉપયોગના અમલીકરણ પર હાલ પૂરતો સ્ટે મૂકવામાં આવ્યો. 31 જાન્યુઆરી 2026 સુધી અમલીકરણ મુલતવી રખાયું છે. 31 જાન્યુઆરી સુધી રાબેતા મુજબ કરી શકાશે ફાઇલિંગ. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા અમલીકરણ મુલતવી રાખવાની જાહેરાત. તો અગાઉના પરિપત્રમાં 1 જાન્યુઆરીથી કોર્ટમાં ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર ઉપયોગમાં લેવાય તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમાં જિલ્લામાં અદાલતોમાં પિટિશન, અપીલ એફિડેવિટ, એપ્લિકેશન ઓર્ડર, જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પરત દાખલ કરવાનો હતો પરિપત્ર. અનેક બાર એસોસિએશન દ્વારા અમલીકરણ અંગે કરાયો હતો વિરોધ. રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાળ સમેટાઈ. ડોક્ટર પાર્થ પંડ્યાને મારવા મુદ્દે તબીબોમાં રોષ ફેલાયો હતો. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ થતાં હડતાળનો અંત આવ્યો. સાથે જ અન્ય માગોને લઈને સિવિલ સત્તાધીશોએ ખાતરી આપતા હડતાળ પૂર્ણ કરાઈ. રાજ્યનું ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાતની 185 નદીઓમાં બંને કાંઠાની જમીન પર વૃક્ષારોપણ કરાશે. વન વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે. વન સંરક્ષણ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈ. ઓળખ કરાયેલી જમીનનો ઉપયોગ માત્ર વૃક્ષ ઉછેર માટે કરાશે. જમીન પર દબાણ હશે તો વન વિભાગ દૂર કરશે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસટી નિગમના 384 ડ્રાઈવર અને 1658 હેલ્પરને નિમણૂક પત્ર એનાત કરવામાં આવ્યા. નવનિયુક્ત કર્મચારીઓને સૂચના આપતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વ્યવસ્થાનો ઉપયોગ અને દુરુપયોગ બંને થાય, પરંતુ આપણે દરેકમાં સકારાત્મક રહેવાનું. તમારા ઉપર ભરોસો મૂકી લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે તમે તમારી જવાબદારી કાળજીપૂર્વક નિભાવજો. ડેપ્યુટેશન પર ગયેલા આઈપીએસ શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફર્યા. શમશેરસિંહ બીએસએફના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત થયા. તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થઈ રહ્યા છે. સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવા મામલે ફેમિલી કોર્ટ દ્વારા દીકરીની દીક્ષા સ્થગિત કરાઈ. ભવિષ્યમાં માતા પિતાની સહમતિથી જ દીકરીને દીક્ષા મળશે. ફેમિલી કોર્ટમાં દીકરીના માતા પિતા વચ્ચે સુખદ સમાધાન થયું. દીકરીના માતા પિતા પ્રેમ ભાવથી સાથે રહેશે તે અંગે નિર્ણય લેવાયો. 7 વર્ષની દીકરીની દીક્ષા અંગે તેના પિતા દ્વારા કોર્ટમાં વાંધા અરજી કરવામાં આવી હતી. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ પ્રથમ દિવસે જ ઇતિહાસ રચ્યો. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત ભવ્ય ફ્લાવર શોએ વર્ષ 2026માં એક સાથે 2 નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા. સતત 3જા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક મારી, જે અંતર્ગત ફ્લાવર મંડલા અને સરદાર પટેલના પોર્ટ્રેટથી એક સાથે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યા. અંબાજીમાં પ્રાગટ્યોત્સવ પહેલા સોનાનું મુગટ દાન કરવામાં આવ્યું.
મંદિરમાં સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યું. અમદાવાદના જય ભોલે ગ્રુપે અર્પણ કર્યું છે મુગટ. રૂપિયા 43,51,000ની કિંમતનો રત્નજડિત મુગટ અર્પણ.